સુરત શહેરની એસઓજી પોલીસે ગંજામ ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા જ 2 ઈસમો તથા એક મહિલાને ગાંજાનો 21 કિલો 40 ગ્રામ ₹10,52,000 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹10,71,950ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાંથી ઘુસાડીને યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી તાત્કાલિક એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ સોનારાના સૂચના અને આદેશથી એસઓજી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક પેટ્રોલિંગમાં હતા અને આવા ઇસમોને શોધવા માટે વોચ રાખી રહેલા હતા. ત્યારે નબધન રામચંદ્ર પાહન, સરસ્વતી ઉર્ફે સંધ્યા, રંજન મુનિ, સંજય પ્રહલાદ સાહુ તમામ ઓડિશાવાળા તમામ ભેગા મળીને ઓડિશાથી ગાંજાનો જથ્થો ચોરી છુપીથી લાવીને સુરતમાં સપ્લાય કરે છે. તેઓ તમામ હાલ ગાંજાનો જથ્થો લઈને કોઈ ટ્રેન દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે આવનાર હોવાની હકીકત મળતા આ લોકો સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ઘુસાડીને નશાનો કારોબાર ફેલાવે છે. તે પહેલા તાત્કાલિક એસઓજીના માણસો તેને ઝડપી પાડવા માટે ટીમ બનાવીને વહેલી સવારે વોચ ગોઠવીને સુરત રેલવે સ્ટેશનની બહાર જાહેર રોડ ઉપરથી આરોપી 1 નબધન રામચંદ્ર પાહન, રહેવાસી સાબર કોલોની, વોર્ડ નંબર 5, થાના ખલીકોટ, જિલ્લો ગંજામ, ઓડિશાવાળો, સુરતમાં શ્રી રામનગર, કાપોદ્રા, સુરત શહેર. આરોપી 2 સંજય પ્રહલાદ સાહુ, લક્ષ્મી મંડપની પાસે પંચાયત ઓફિસની સામે, થાના બેગુનિયા, ઓડિશા. આરોપી 3 સરસ્વતી ઉર્ફે સંધ્યા, રંજન મુનિ, પાલોસરા, જિલ્લો ગંજામ, ઓડિશા તથા પંડાસાહી, થાના કોડલા પાસેથી પ્રતિબંધિત ગાંજો વજન 21 કિલો 40 ગ્રામ કિંમત ₹10,52,000, મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹17,000, રોકડા ₹2,950 મળીને કુલ કિંમત ₹10,71,950નો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરેલ. તાત્કાલિક એસઓજી પોલીસે તેમની કડકાઈથી પૂછપરછ કરતા જણાવેલ કે સુરત શહેરમાં પોલીસ દ્વારા ઓડિશાથી ગાંજાની હેરાફેરી કરતા પેડલરોને જેલ હવાલે કરી ઓડિશાથી ચાલતા ડ્રગ્સના કારોબાર ઉપર લગામ કસતા સુરત શહેરમાંથી આસાનીથી ગાંજો ઘુસાડી શકાય તેમ નહોતું. તેથી પોતે પેસેન્જરનો સ્વાંગ રચીને ટ્રાવેલિંગ બેગમાં ગાંજાનો જથ્થો સંતાડી પોલીસને શક ન જાય તે માટે ટ્રેન મારફતે મુસાફરી કરી સુરત ખાતે આવેલ અને સુરત પોલીસ દ્વારા આ કિમિયાઓને પણ નાકામ બનાવી ગાંજાનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં સફળ થાય તે પહેલા જ પકડી પાડવામાં આવેલ છે અને મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં NDPSનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ગઈકાલે ભુવનેશ્વરથી એક ટ્રેન આવતી હતી. એની અંદરથી એસઓજીએ ટોટલ ₹10,71,950 રૂપિયાનો ટોટલ 21 કિલો 40 ગ્રામ જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે. 3 આરોપીઓ પણ પકડાઈ ગયા છે. આ 3 આરોપીઓના નામ છે નબધન પાહન, સંજય સાહુ તેમજ એક મહિલા જેનું નામ છે સરસ્વતી ઉર્ફે સંધ્યા. આ 3 ઓડિશાના રહેવાસી છે. આ લોકોનો મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો મુસાફરનો સ્વાંગ રચી અને બેગની અંદર ટ્રાવેલિંગ બેગની અંદર ગાંજો છુપાવીને લાવતા હતા. એસઓજી એમને ઝડપી પાડ્યા છે અને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ મહેન્દ્રપુરાની અંદર કરવામાં આવેલ છે.